વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ખેડાથી સામે આવ્યા છે। ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર રણછોડરાયજીનું મંદિર ખૂબ જાણીતું છે, પરંતુ બીજી તરફ કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નગરપાલિકા દ્વારા નગરજનો જોડે ટેક્સ વસૂલી સેવા આપવામાં પોતાની ફરજ ભૂલી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ડાકોર ઉમરેઠ રોડની બાજુમાં આવેલ રાધે હોસ્પિટલ તથા ગીતા મેટર્નિટી હોસ્પિટલની બહાર આવેલી ગટરો તથા નગરમાં ઠેર ઠેર કેટલાય ઠેકાણે છેલ્લા કેટલાય મહિનાઓથી ઉભરાય છે। તો અંતર્ગત ગટરનું માનવમળ સહિતનું ગંદુ દૂષિત અને દુર્ગંધ મારતું જે પાણી છે તે રીતસર રોડ પર જોવા મળી રહ્યું છે। તો ત્યારે સ્થાનિક લોકો જોડે આ ચર્ચા કરતા તેઓ જણાવી રહ્યા છે કે નગરપાલિકાના અધિકારીઓને વારંવાર જાણ કરી પરંતુ કોઈ નિકાલ લાવવામાં નથી આવ્યો। યાત્રાધામ ડાકોર ખાતે માત્ર જિલ્લામાંથી જ નહીં પરંતુ રાજ્યમાંથી અને દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે। ખાસ કરીને પૂનમ અને તહેવારના દિવસે દર્શનાર્થીઓ લાખોની સંખ્યામાં આ મંદિરે આવે છે। તો આગામી સમયમાં હોળી પૂનમ આવવાની હોય ત્યારે લાખોની સંખ્યાઓમાં યાત્રાળુઓ આવશે। ત્યારે યાત્રાધામની ગરિમાને જાળવવામાં સ્થાનિક તંત્ર ઉતર્યું હોય તેવા સ્પષ્ટપણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો સ્થાનિક તંત્ર ઉભરાતી ગટરની મરામત સમયસર કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। લોકોને ગટરના ગંદા પાણી ઉલેચીને જવું પડતું હોય તેવું પણ અહીં જોવા મળ્યું છે। ગટરના દુર્ગંધયુક્ત પાણી રોડ પર ફેલાયા છે, તેથી લોકોને અહીંથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાની બેદરકારીથી અડધું નગર ગંદકીમાં ગરકાવ છે। ઠેર ઠેર ગટરો ઉભરાતા ઘરે ઘરે રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સર્જાઈ રહી છે। તો ગટર લાઇનની સાફ સફાઈ અને જાળવણીના અભાવે ગટરો બેક મારી રહી છે। રાહદારીઓને ગંદા પાણી ડહોળા પાણીમાંથી પસાર થવું પડે છે। છાસવારે ઉભરાતી ગટરની સાફ સફાઈ કરવામાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। તો આ અંતર્ગત આ સમસ્યાનો ઉકેલ લાવે અને વહેલી તકે આનું સમાધાન કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। સુનિલ કુમાર ઠાકોરભાઈ પટેલ, મારી રાધે હોસ્પિટલની બાજુમાં જેમ પ્રોવિઝન સ્ટોર છે। છેલ્લા 20 દિવસથી પાણીનો રોગચાળો ફેલાઈ શકે એવી પાણી નીકળે છે। સવારે મડ બંધ તણાઈને આવે છે રાધે હોસ્પિટલનું, અને નગરપાલિકામાં જાણ કરવા છતાં કોઈ એનું પગલાં લેવામાં આવતા નહીં। અત્યારે ગંદકીનો મોલ ફૂલ સર્જાય છે અને ગંદાય છે ફૂલ, અને પોણી 24 કલાક ચાલુ છે। નીચે ભોયરામાં દુકાનોમાં પાણી ઉતરે છે અને કોઈ પગલાં રાધે હોસ્પિટલ સિવાય કોઈ નગરપાલિકા સિવાય કોઈ પગલાં લેવામાં આવતા નથી। એનો જેમ મને નિકાલ કરવામાં આવે અને આગળ રજૂઆત કરવામાં આવશે ગાંધીનગર સુધી। મારું નામ રાજુભાઈ શાહ। શું સમસ્યા છે? ડાકોર શહેરના એક નાગરિક તરીકે અને એક વૈષ્ણવ સંપ્રદાયના સમસ્ત ગુજરાત એસવીવીપીના એક સભ્ય તરીકે વૈષ્ણવના સંપ્રદાયની જોડે જોડાયેલો છું। એટલે આપની મીડિયાના માધ્યમથી એક રજૂઆત કરી રહ્યો છું કે ડાકોરની અંદર ગટરના એટલા બધા સમસ્યાના પ્રશ્નો છે। ઘણી વખત રજૂઆતો ડાકોરના નાગરિકોએ કરી છે। છેલ્લા 15 દિવસ ઉપરાંત કલેક્ટર સાહેબ આવ્યા હતા, તો પણ આ સમસ્યાઓનો કોઈ નિકાલ નથી થયો। 2-3 દિવસ પહેલાં પણ નવા કલેક્ટર સાહેબ હાજર થયા છે, એમને પણ આ વાતથી બધી વાકેફ છે। એક વૈષ્ણવ સંપ્રદાયના હિતમાં અથવા તો ડાકોર રાજા રણછોડનું મંદિર છે એની વાત કરું તો આવાવાળા વૈષ્ણવો અહીંયા આગળ દરદરમાંથી પસાર થવું પડે છે। એટલી બધી ડાકોરની ડ્રેનેજ લાઈનો ખુલ્લી છે। જે નવી ડ્રેનેજ લાઈનો નાખી છે એ ડ્રેનેજ લાઈનોનું લેવલ અને ભૂંગરા એનું કોઈ સમાંતર લેવલ પકડાતું નથી। કર્મચારીઓ ડાકોર નગર પંચાયતની અંદર અને યાત્રાધામ વિકાસ બોર્ડના લગભગ 110થી ઉપરાંત કર્મચારીઓ છે। કર્મચારીઓ કામ કરવા માગે છે પણ પૂરતા સાધનો પ્રોવાઈડ નહીં હોવાને કારણે આ સમસ્યાનો અંત આવતો નથી। આપની ચેનલના માધ્યમથી હું રજૂઆત કરી રહ્યો છું। 156ની બહુમતી ધારાસભ્યોની ધરાવતા ભારતીય જનતા પાર્ટીના 156 ધારાસભ્યોને જણાવું છું, પગે લાગીને કહું છું કે આ દરદરમાંથી પસાર થતા વૈષ્ણવોને ભગવાન પછી બચાવશે, પહેલાં તમે લોકો બચાવી શકો એમ છો। સાહેબ શ્રી, આજે ડાકોર નગરપાલિકાના હદ વિસ્તારની અંદર રાધે હોસ્પિટલ છે, ગીતા વેટર્નિટી હોસ્પિટલ છે, એ વિસ્તાર એ ઉપરાંત ડાકોરના બીજા વિસ્તારોની અંદર જે ગટર લાઇનનું ગંદુ પાણી બહાર નીકળે છે એ બાબતે સાહેબ આપનું શું કહેવું છે અને પાલિકા દ્વારા કઈ કામગીરી હાથ ધરવામાં આવી છે કે કેમ? ડાકોર શહેરની અંદર મુખ્ય ગટર અને રસ્તાના પ્રશ્નો થાય છે। આજે નવો બ્રિજ ડાકોર ચોકડીએ બની રહ્યો છે, એના કારણે જે ડાયવર્ઝનો
અને ગેરકાયદેસર રીતે મોટા હેવી વાહનો સરકારનું જાહેરનામું હોવા છતાં ડાકોર શહેરમાંથી પસાર થાય છે ને એના કારણે થઈ રહ્યા છે. કારણ કે ડાકોર શહેરના રસ્તા શહેરી માર્ગો છે, એ 15 ટનથી વધારે વજનનું વાહન સહન કરી શકે એ પ્રકારના રસ્તા નથી હોતા. જ્યારે અત્યારે ડાકોર શહેરમાંથી બપોર પછી કે સાંજે મોટા પ્રમાણમાં 40 ટનથી માંડીને 120 ટન સુધીના વાહનો પસાર થાય છે. આ વાહનોનું બર્ડન ડાકોર શહેરના રસ્તા કે ડાકોર શહેરની ગટરો સહન કરી શકે નહીં. મેનહોલ ઉપરથી આ વાહન પસાર થાય એટલે મેનહોલ ગટરના ઢાંકણા તૂટી અને ગટરની અંદર ઉતરી જાય છે. મોડી રાતે આ ઢાંકણા અંદર ઉતરી ગયા હોય એ સવારના ગટરના ઇનફ્લો સાથે લાઇનમાં ફસાઈ જતા હોય છે, જે કોઈપણ પ્રકારના મશીન કે માણસથી કાઢવા પણ અશક્ય બની જાય એવી પરિસ્થિતિ હોય છે. આના કારણે મુખ્ય રસ્તા પરના મેનહોલ તૂટી જાય છે, ગટરો તૂટી જાય છે. મેં આ બાબતે ઉપરી અધિકારીઓને પણ વિનંતી કરી છે કે આ બાબતે માનનીય કલેક્ટર સાહેબનું જાહેરનામું પણ અમલી છે કે કોઈ પણ મોટા વાહનો, હેવી વાહનો ડાકોર શહેરમાંથી નહીં પસાર થવા દેવા. તેમ છતાં આ વાહનો પસાર થાય છે એ રોકવામાં આવે અને એની ઉપર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે હેવી વાહનો ઉપર, તો ડાકોર શહેરની ગટરો અને રસ્તાઓનો બચાવ થઈ શકે. ત્યારબાદ અમે રિપેર કરીએ ને તો એ રસ્તા ટકી શકે. બાકી અમે કાયમ રિપેર કરશું અને કાયમ એ રસ્તા તૂટી જશે, કાયમ જનતાને હાલાકી થાય એવી પરિસ્થિતિ ઊભી થશે. અને અમારા હાથ બહારની પણ એ વાત છે, અમારી પણ ક્ષમતા બહારની વાત છે. અમે એ નહીં કરી શકીએ. અને કોઈ પણ શહેરમાં, ગુજરાતમાં શું, કોઈ પણ શહેરમાં શહેરના આંતરિક રસ્તા આટલો હેવી ટ્રાફિક સહન કરી શકે તેવા હોતા નથી. શહેરની આંતરિક ગટરો પણ આટલી બધી કેપેસિટીના વાહનોનું દબાણ સહન નથી કરી શકતી. સાહેબ, પણ હાલ જે સમસ્યા છે એ બાબતે આપના સેનેટરી વિભાગ છે કે પાલિકા દ્વારા કઈ કામગીરી કરવામાં આવી છે કે કેમ? હાલ જે આપે 2-3 હોસ્પિટલો પાસેના ડ્રેનેજના પ્રશ્નોની રજૂઆત કરી, શહેરના બીજી બાબતો, બીજા મુખ્ય રસ્તાઓ પરની ને મુખ્ય જગ્યાઓની ડ્રેનેજના અને રસ્તાના પ્રશ્નો બાબતે વાત કરી. એમાં જે આ રાધે હોસ્પિટલના અને ગીતા મેટર્નિટી હોમ પાસેની વાત કરો છો, એ મુખ્ય જે પુલ બની રહ્યો છે ડાકોરનો, એના સર્વિસ રોડ ઉપર આવેલી ગટરો છે. હવે સર્વિસ રોડ ઉપરની ગટરો ત્યાંથી પસાર થનારા વાહનોને કારણે તૂટી ગઈ છે. જ્યાં સુધી પુલ ચાલુ ના થાય ને સર્વિસ રોડ ઉપરનો ટ્રાફિક બંધ ન થાય ત્યાં સુધી અમે એ જગ્યા ખોલી અને રિપેર કરી શકીએ એવી પરિસ્થિતિ નથી. છતાંય અમે લોકો ત્યાં રિપેર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને વારે વારે પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. પણ જ્યાં સુધી સર્વિસ રોડ ઉપરનું હેવી ટ્રાફિક બંધ નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નનો કાયમી ઉકેલ નથી શક્યા. છતાંય ફરિયાદ આવે એટલે અમે એનું મેન્ટેન કરી અને એનો ઉકેલ કરવાનો પ્રયત્ન તો કરીએ જ છે. પણ અમુક જે માનવીય અને કુદરતી મર્યાદાઓ છે કે જે અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ અમે અમારું કુંડી 2 ફૂટની કુંડી હોય એ જગ્યાએ એની ઉપરથી હેવી ટ્રક કે હેવી વાહન પસાર થાય તૂટી જાય પછી ટ્રાફિક બંધ ન થાય ત્યાં સુધી અમે એને રિપેર ન કરી શકીએ એવી પરિસ્થિતિમાં તો અમે પણ લાચાર છીએ કે અમે કશું કરી ન શકીએ. પણ અમારા તરફથી જનતાને હાલાકી ન થાય એના માટેના પૂરતા પ્રામાણિક પ્રયત્નો કરવામાં આવશે. સાહેબ, હાલની સમસ્યા જે છે એ કેટલા સમયમાં એનો નિરાકરણ આવશે આપની કચેરી દ્વારા? હાલની સમસ્યા એટલે હાલ જે ગટર ઉભરાય છે એનું મેન્ટેનન્સનું કામ ચાલુ છે. લગભગ 3-1 દિવસથી મારા કર્મચારીઓ આ બાબતે પ્રયત્ન કરી રહ્યા છે. પણ જ્યાં સુધી આ સામેની લાઈન પૂરી ન થાય અને ડ્રેનેજ રિપેર ન થાય ત્યાં સુધી હું તમને ટાઈમ લિમિટ ના આપી શકું. પણ જો કાલ એ પ્રશ્નનો ઉકેલ થવાનો હશે તો હું મારો સ્ટાફ એવો પ્રયત્ન કરે કે કાલ ઉકેલ થતો પ્રશ્ન આજે ઉકેલાઈ જાય એવું હું મારા સ્ટાફ પાસેથી પ્રયત્ન કરાવડાવીશ. આપનું નામ? ડૉક્ટર ગીતા પરમાર. હું પ્રેક્ટિસિંગ કન્સલ્ટિંગ ગાયનેકોલોજિસ્ટ છું અને લગભગ અહીંયા મારી 20-25 વર્ષથી હોસ્પિટલ છે. અને અહીંનો મુખ્ય પ્રોબ્લેમ છે ગટર ઉભરાવાનો. અહીંયા અમારા હોસ્પિટલની આગળ જ શ્રીજી થાળ રેસ્ટોરન્ટ છે, એમની 3 ગટરો છે. વારંવાર ગટરો ઉભરાય છે. એની રજૂઆત એ લોકો ટેમ્પરરી સફાઈ કરાવે, 2 દિવસ સારું થાય પછી પાછું ગટર ભરાયેલી જ રહે. મ્યુનિસિપાલિટીમાં લેખિતમાં આપેલું છે, મૌખિક કીધેલું છે, એના બાવજૂદ બી કોઈ પગલાં લેવાયા નથી. 6 મહિના પહેલાં કમ્પ્લેન કરી હતી ત્યારે કંઈક રિપેર કર્યું હતું, 1 કે 2 મહિના સારું રહ્યું અને વળી પાછું હમણાં ફરી 6 મહિનાથી લગાતાર ગટરો ઉભરાય છે, ગંદકી રહે છે, ગંધ મારે છે. અહીંયા આજુબાજુ 3-4 હોસ્પિટલો છે, દર્દીઓને આવવા જવાનું, ખાસ કરીને મારી સગર્ભા બહેનોને કેવી રીતે રોડ પરથી અહીંયા હોસ્પિટલમાં આવવું એ તકલીફ છે. વ્હીકલ લઈને પણ આવવાનું તકલીફ છે. ખાડા નીચે પાણી ઉપર ગટરનું ભરાયેલું હોય, નીચે શું ખાડો છે
એ આ બહુ અતિશય ગંભીર સમસ્યા છે. અહીંયા ગાડી રહેવાનું કે ચાલવાની પણ તકલીફ છે. ગામમાં પણ અંદર જઈએ છે જ્યારે ચાલવામાં કેટલી બધી જગ્યાઓએ મને એરિયાના નામ નથી ખબર, પણ જ્યાં જુઓ ત્યાં ગટર ઉભરાતી રહે છે. ઇવન સ્ટેશન રોડ પર પણ એક મોટો ખાડો પડેલો છે, એ ત્યાં ગટરનો જ પ્રોબ્લેમ છે. પોલીસ સ્ટેશનથી સહેજ આગળ પેલી મોંઘીનીઝ ની શોપ છે એની સામે એ પણ ખબર નથી, એ ગટર જ ઉભરાય છે. એટલે ડાકોર ખાતે રોડ અને ગટરનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે, જે સુધારો કંઈક થાય અને પ્રજાજનોને અગવડ વેઠવી ના પડે એવી મારી વિનંતી છે.